સુરતના કિડિયાબેટ વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે દરોડા પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા જ્વલનશીલ પ્રવાહી અને બાયોડીઝલના જથ્થાનો પર્દાફાશ કર્યો છે। સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કિડિયાબેટ ખાતે ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહનનો સંગ્રહ કરવામાં આવતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। ડુમસ પોલીસ સ્ટેશનની ટીમે મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન સ્થળ ઉપરથી મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે કુલ 3200 લીટર બાયોડીઝલ કબજે કર્યું છે, જેની અંદાજિત કિંમત 2,40,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસે મહેશ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસ હાલ બાયોડીઝલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબનાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આવશ્યક ચીજવસ્તુની ગેરકાયદેસર સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવી। જે અનુસંધાને ડુમસ પોલીસને મળેલ બાતમી આધારે ડુમસ પોલીસ તેમજ મરીન પોલીસના કર્મચારીઓ દ્વારા કિડિયાબેટ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું। જે સર્ચ ઓપરેશન દરમિયાન કિડિયાબેટ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી રાખેલ 16 જેટલા બેરેલમાં ડીઝલ જેવા ભળતા જ્વલનશીલ પ્રવાહીનો આશરે 3200 લીટર જેટલો જથ્થો તપાસ દરમિયાન મળી આવેલ હતો। આ તપાસ દરમિયાન આ જથ્થો સુલતાનાબાદ ગામના રહેવાસી મહેશ અમૃતભાઈ પટેલ તેમજ મોની રસિકભાઈ પટેલ બિમ્પોર ગામ નાઓનો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ હતું। આ ઇસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 287, 288, 61(2)(a), 54, 35 અને જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમ 1955ની કલમ 3, 7, 8, 10 મુજબ ગુનો નોંધી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।